નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પહલગામના આતંકી ઘટના બાદ શહેર પોલીસનું સઘન પેટ્રોલિંગ તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે। તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં શહેરાણીઓ ઉપર કાયર આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી, જેમાં 28 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે દેશ વિદેશમાં આતંકવાદી હરકતની સખત શબ્દોમાં નિંદા કરી સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। સાથે જ આતંકવાદીઓ અને તેના સ્લીપ સેલની તપાસ સાથે જ દેશમાંથી પાકિસ્તાનને દેશ છોડી જવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં પણ પોલીસ કમિશનર દ્વારા પોલીસને એલર્ટ રહેવા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં સાથે શહેરમાં ચાંપતી નજર સાથે પોલીસની તમામ એજન્સીઓને સૂચના આપવામાં આવી છે। ત્યારે ડીસીપી ઝોન 2 અભય સોની દ્વારા ઝોન 2 વિસ્તારમાં આવેલા રાવપુરા, અટલાદરા, નવાપુરા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સાથે ડીસીપી ઝોન 2 દ્વારા લોકોને અફવાઓથી બચવા, અફવાઓ ન ફેલાવવા સૂચના આપવામાં આવી હતી। અત્યારે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અમે વડોદરા શહેરના જુદા જુદા વિભાગોમાં વ્હીકલ દ્વારા પોલીસ વ્હીકલ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલું છે। હમણાં અમે ઝોન 2 વિસ્તારના આવતા રાવપુરા, નવાપુરા, અકોટા, જેપી, અટલાદરા, ગોત્રી અને આ બધા વિસ્તારોમાં અમે લોકો અત્યારે ફ્લેગ માર્ચ કરવાના છીએ, જેથી લોકોમાં શાંતિ અને સલામતીની ભાવના ઊભી રહે અને કોઈપણ પ્રકારના જે બદમાશ તત્વો છે એમને કોઈ પણ તક ના મળે એવા માટે કોઈ પણ રૂમર્સ અથવા કોઈ પણ આપને પાસે ફેક મેસેજ અથવા કોઈ બી એવા સોશિયલ મીડિયાનો ફોરવર્ડ આવે એના ઉપર વિશ્વાસ નહીં કરવાનો અને તરત જ પોલીસનો કોન્ટેક્ટ કરવાનો, જેથી અમે લોકો ત્વરિત એક્શન લઈ શકાય।